જય કરતો જલ્દી જય और હું તો માં ઠેલો નહીં ઉપાડીએ. બને રહેજો ને લાઈક શેર કોમેન્ટ કરતા રહીજો ભૂલતા નહીં. કેદારનાથ મહાદેવ કે જય માતાજી, જય સાઉન્ડમાં. તો તમારો બધાનો સ્વાગત છે અમારા કેદારનાથના વ્લોગમાં. તો અમે જાવી છે હવે કેદારનાથ, તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. તો રજીસ્ટર કરવાની લાઈનમાં અમે ઉભા રહીજો કેમ કે ગળદી અત્યારે છે નહીં એટલે તો બંધ થઈ ગયો છે. બધા લઈને બધા તૈયાર થઈ ગયા છે. ફાઇલ પર બધા કેવલ ભાઈ આપણે બોલજો મહાદેવ. કેદારનાથ મહાદેવ કે જય હાલો મહાદેવ મહાદેવ. આ ઢીંગલી તો બધા ઢીંગલા થઈ ગયા. હા તો આગળ નીકળી ગઈ હે પાયલ બેન. તો કન્ટિન્યુ લોકોમાં બન્યા રહેજો કેમ કે હવે અમારો સફર શરૂ થઈ ગયો. હારે વરસાદે સ્ટાર્ટ થઈ ગયો છે. હવે જોવી આગળ શું છે. બાકી પહાડ જોવો તમે ચારે બાજુ. ધીમે ધીમે રેનકોટ બધી સુવિધા તો કમ્પ્લીટ છે. ટાઢ એટલી વાય છે ને તો વાત જવો જો. શરીર આખો બહુ ધ્રુજે છે પણ શું કરવું. તો ધીમે ધીમે કેદારનાથ બધું પગ માંડ્યા છે આપણે. અને ડુંગરો બધું વાતાવરણ બધું લોકેશન જોરદાર. નદી એટલી ટાઢી છે ને તમે વરાળું નીકળે બોલો ટાઢી ટાઢી. જો આ બાજુ આ બધું હાલ્યા જાય છે. અને હું પાછળ છું નિરાતે નિરાતે હાલ્યા જ આવી. અત્યાર દિનો હાથ હશે ને તો મહાદેવને દયાથી આપણે પૂગી જાઉં. ને કન્ટિન્યુ લોકો બેને છે. લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. હર હર મહાદેવ જય કેદાર. હા બોર્ડ છે અહીં જય કેદાર ધામ સદી શ્રદ્ધાજનોं का स्वागत है. हेलो મિત્રો હાલો મહાદેવ મહાદેવ. એમ આમાં છે મારું. તો અહીંયા ટેક્સી વાળા છે પણ ટેક્સી વાળા ભાડું બહુ લે છે. ઘણા બધા અમારે ધ્યાન છે આખું ત્યારે બધું. શું લીધું એમાં કેવલભાઈ? આમાં નાસ્તો છે પણ આ બે પાણી તમે જુઓ. એમ બે પાણી ભેગા થઈ જાય કહું બે પાણી બે ભેગા થઈ જાય. ત્યાં ટેક્સી વાળા છે કારણ કે ભાડું બહુ મોંઘું છે એટલે ટેક્સી નથી હાલીને જવાનું છે. અને આ ટેક્સી છે આપણે ગૌરીકુંડ જવાની સોનપ્રયાગથી 50 રૂપિયા એક પર પસંદ છે. એક જણાના? હા એક તો હવે બધા હાલીને જવું સારું કા કેવલભાઈ? હાલીને જવાનું છે. યાત્રા કરવા આવ્યા છે. યાત્રા કરવાની છે. યાત્રા કરવાની હાલીને જવું પડે કેમ કે તો જ મહાદેવના દર્શન થાય. એમ ટેક્સીમાં તો જાય તો શું ફાયદો છે? કેટલા કિલોમીટર કાપીને આપણે આવ્યા કા? હા કેટલા કિલોમીટર એટલે પાણી સુરતમાંથી સુરતમાંથી આવ્યા. હા સુરતમાં તમને ખબર જ છે કે કેટલો વરસાદ હતો. 7 તારીખે 7 તારીખ હતી ને કેટલી તારીખ હતી? 7 તારીખે વરસાદ બહુ હતો. અમે 1.5 કલાક ટ્રેન લેટ થઈ. એમાં અમારા ભાઈ કે નહીં જેવી મહાદેવની ઈચ્છા બીજું શું થઈ. મહાદેવ મહાદેવ. તો અહીંયા મસ્ત મજાનો ફ્રૂટ મળે છે. ફ્રૂટનો ભાવ એવો છે 50-50 રૂપિયાની બે દી ખાવી. હા શું છે એ ખજૂર લે છે. ખજૂર બીજો નાસ્તો નાસ્તો કરી લઈએ. કેળા પેલા બહુ ભાવ બહુ છે. બીજું કંઈ નહીં. કેળા ખાવા મજા છે કેવલ ભાઈ? 50 રૂપિયા કેળા છે. કેળાના પાસાના હાથ સત્ય પણ આ તો એક એક્સ્ટ્રા લેવરાય. કેમ છે ભાઈ? ઓલો તો આ કાસો છે. બધા કાસા જ પેલા આપણી વાત આમ તો વાદળ છે. કાસા કે વાદળ આપણી હું સાઈડ સાઈડમાં જ ખાઉં છું. કાસા છે. કાકા શું જોવો તમે? નજારો નજારો જોવો છો? એ કાં બધું તો ચાલે આપી દીધું. આય મસ્ત જબરજસ્ત. પંચી હાલ છે નીકળ ને? દાદા. ના ના એ બરોબર છે. લાકડી રહી જાય ના ના થોડી દેર. હાલ છે પંચી હે? ઓય પણ આ તો કહું છું આ એમ. હા તો કહું છું તને. તો લાકડી ખાલી 20 રૂપિયાની લાકડી. વાંસની લાકડી છે. આંટી હું ટેકો વેકો દેવો ને હાલવી ને વાંધો ન આવે. હિરેનભાઈ લાકડી બાક લઈ દીધી ને? લઈ લીધો. હર હર મહાદેવ. હર મહાદેવ. તો કન્ટિન્યુ લોકમાં બિના રહેજો ને. વરસાદ સારું ધીમે ધીમે થઈ ગયો છે. ઉપરને વાતાવરણ બતાવું દો કાંક આ રીતનું છે. તો હર હર મહાદેવ જય શ્રી કેદાર. તો મિત્રો અત્યારે અમે ગૌરીકુંડ માતાના મંદિરે પગી ગયા છીએ. તમને મંદિર બતાવું કે મંદિર આપણે દર્શન કરવાના છે બધાને. બધાને દર્શન કરવાના છે આપણે ફેસબુક ફેમિલીને, યુટ્યુબ ફેમિલીને, ઇન્સ્ટા ફેમિલીને. તો લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મંદિર આવી ગયું કે આ રીતનું મંદિર છે. બંચી બધા જો આ બંચી ધીમે ધીમે હો. તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. દર્શન કરાવો મહાદેવના. મહાદેવ હું ગૌરીકુંડ માતાના. સંપલા કાઢ નાખ્યો ભાઈ. થાકી નથી ને? હજી તો લાંબો સફર બાકી છે કાળું. તો આવું કાંક ગૌરીકુંડ માતાનું મંદિર છે. ગૌરીકુંડનું માતાનું મંદિર છે ને આ એનું કુંડ છે. કુંડમાં થોડું પાણી લેતા ઉતરી જવા દે. ગોપીદેવ બધું થોડું થોડું પાણી આપે છે તો આપી દે થોડું બધા. હાલે વંચ રહી ગયો.
થોડી નાખ્યું બસ બનશે નહીં તો અંદર અંદર જાઓ અંદર અંદર બસ ભાઈ હાલો હિરેનભાઈ જેવું લઈ ગયું આપો ભાઈ કોપી તો આ ગૌરીકુંડ મારું મંદિર છે અને આ કુંડ છે હિરેનભાઈ કેમ છે હિરેનભાઈ ના ના ઓલા બેન આપવાનું છે તમારા દીદી અરે લઈ લીધું પાણી લઈ લો હાથમાં હાલો અંદર ગૌરીકુંડના દર્શન તમને અહીંયા કરો કે હેઠે બહુ ભીડ છે દવાઈ એમ છે નહીં હેઠા ગૌરીકુંડ ગરમ પાણી આવ્યું ત્યાં છે તો અહીંથી દર્શન કરી લીધું હર હર મહાદેવ. તો હવે અમે છે ને કેદારનાથનો રસ્તો હવે અહીંથી ચાલુ થાય. અમે આટલું આવેલા ને એ તો હજી એમનું હતું. હવે અહીંથી સાચો રસ્તો તો અહીંથી ચાલુ થાય. કેવા ઢાળ છે અમને તો ગરમી વળે ગઈ. કોટ ને એવું બધું કાઢી નાખ્યું. રેનકોટ બેનકોટ બધું. વરસાદ નથી એટલે આ ગેટેથી જવાનું છે. હવે સાચો રસ્તો તો અહીંથી જંગલ આવશે બહુ મસ્ત. તમે બે ચા પીઓ બાકી કોઈ ચા વાળા છે ને ગોપીબેન પછી ભૂખ લાગે ખાઈ લેજો ત્યાં ખાવાની મળે બિસ્કિટ વાળા ખાલી બિસ્કિટ વાળા ચા પીવા વધારે ચા હા સર ચા નો પીવાય એમાં હા છોડે ગેસ થાય ને ચા નો પીવાય છે બદામ વાળા બેર વાળા બંચું ઉતરે ખાવામાં તો થોડોક નાસ્તો કરી લેવી બસ પાછા અહીંથી ચડવાનું છે આ દાદરો છે અહીં ચડવાનું છે આ ગેટ છે અરે મહાદેવ કિધર જાને केदारनाथ किधर जाना है केदारनाथ जाना है हमें हाँ केदारनाथ जाना है पास ए छोटू जय जय कर दो जय कर दो जय कर दो जय कर दो जल्दी जय कितने बड़े अरे महादेव हेलो बंचो ये બે છે ને ખોલ નાખી એમ એટલે ડેટ લગી જોઈ લીધી રેવા દે ના 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 છોકરા હવે હાવ તો મેં કોઈ નથી આમ આવતો જો આ છોકરો થાકતો નથી આમ જો આ થાકે ગયો બનશે અમારે તો હવે અહીંથી 15 કિલોમીટર બાકી છે ખાલી જો આ કેદારનાથનું બોડિયું છે 15 કિલોમીટર બાકી છે બધા આગળ છે હું વાહે છું આ બધાને ધ્યાન રાખો મારે પડે એમાં ફરજિયાત કેમ કે આપણે વડીલ ગણાય એમાં એટલે મૂંઝવણ થતું નથી હર હર મહાદેવ જય શ્રી કેદાર હર હર મહાદેવ આવો પણ મિત્રો ધોધ પડે છે પાણીનો પછી અય જવું છે નાવા કેવું પાણી આવે હે બનશે પાણી કેવું આવે ડુંગરમાં ત્યાંનું પાણી આવે થોડા આવે આગળ આવે થોડા આવે પછી તો અત્યારે મિત્રો હું બધા કરતાં આગળ છું અને બધા વાહે છે કેમ કે મારે પોરો ખાવો છે 10-15 મિનિટથી પોરો ખાવ છું પણ હજી કોઈ લોકો દેખાતો નથી નહીંતર યાત્રા હાવ ઓછી થઈ ગઈ છે જો હાવ કંઈ માહોલ છે ને કોઈ દેખાતું નથી હજી લગી આ બંધ છે એ બે આવ્યા છે ને હું એકલા કાર્યો 10-15 મિનિટ પોરો ખાઉં છું થાકી બહુ લાગે છે તો મહાદેવ દયાથી પૂગી જાઉં ગોપીબેન થાક લાગતો તમને હે ઓલો કેમ છે કેવો આનો ભાઈ બંસીનો બંતર ભાઈ હા છે હા એ બધા હેરા છે ને બધા કે હા છે થાક કેવો લાગે દીકરા હે તમને ગોપીબેન વજન એટલું તમે ગોપીબેન દેહમાં હાલતા છો કા કે નહીં હાલ દેહમાં ન હાલવાનું હોય અહીંયા હાલવાનું કઈ ઢાળ થોડા હોય ને કેવા ઢાળ એ વાત હાસી કા તમને હિરેનભાઈ ના ના કાઈ નથી નચ્ચો ને ભાઈ મહાદેવ દયાથી કાંઈ ન થાય તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હર હર મહાદેવ જય શ્રી કેદાર અરે સાહેબ પાણી પીલા કળવો એમ પીલે મસ્ત બધું પાણી જાય લાવો લાવો પીલે મહાદેવ મહાદેવ પીલે થોડું બહુ ન પીતા હો મજા આવશે કાકડી ખાવાની મજા આવી એક બધું આવો નજારો એક બધું કાકડી ખાવાની બહુ જ મજા વાત જવા જો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અમારી ગેંગ વાંહે આવે છે તમને બતાવું કન્ટિન્યુ ચાલુ રહેજો આ લોકોને જોઈને કેવું આનંદ થાય છે તમે તમે વ્લોગમાં જોઈ રાખો ને આવું તો કેદારનાથ આવવાનું બધા સેફ્ટી ફૂલ લાવવાનું કે વરસાદ બહુ આવે તો છત્રી લાવવાનું મેં ભૂલી જશે આવો ધોધ ને એવું બધું પડે છે પાછા જો આમાં ઘોડા આવેલા અહીંથી આવો માહોલ હોય અરે બંકી હોય ને અહીંયા ધોધ પડતો હોય તો કન્ટિન્યુ હર હર મહાદેવ જય શ્રી કેદાર